વેલકમ બેક. સમાચારોમાં આગળ વધી વડોદરાના લાલબાગ પાસે આનંદ મેળામાં મોટી દુર્ઘટના ટળી હતી. મોટી દુર્ઘટના જેમાં આનંદ મેળામાં બાળકો રાઇડની મજા માણતા હતા અને તે દરમિયાન જ રાઇડનો દરવાજો ખુલતા અફરાતફરી મચી હતી. નાના બાળકોની હેલિકોપ્ટર રાઇડમાં લોક ખુલી જતાની સાથે જ બાળકો નીચે પડતા સામાન્ય ઈજા પણ પહોંચી હતી. રાઇડ ચલાવનારને તરત રાઇડ બંધ કરી હતી ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો. ત્યારે ટેમ્પરરી રાઇડ્સ થઈ હતી અને તે મુદ્દે સૌથી મોટો સવાલ પણ ઉઠ્યો છે. વેકેશનને કારણે આનંદ મેળામાં વધુ ભીડ હતી અને તે દરમિયાન ઓપરેટરની બેદરકારીને કારણે હેલિકોપ્ટર રાઇડે સ્પીડ પકડી હતી અને તે સાથે જ બે દરવાજા ખુલી જતા 3 થી 4 બાળકો લટકી પડ્યા હતા, જેને કારણે બૂમાબૂમ પણ થઈ હતી. ત્યારે વાલીઓએ રાઇડ રોકવા માટે ચીસો પણ પાડી હતી, પરંતુ ઓપરેટર સ્થળ પરથી છોડી અને ફરાર થઈ ગયો હતો, જેને કારણે લટકી રહેલા બાળકો ફંગોળાયા હતા અને આ તબક્કે વાલીઓએ હાથથી પણ રાઇડ રોકવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન એક વાલીએ વાયર ખેંચી લેતા રાઇડ બંધ થઈ હતી અને બાળકોના જીવ બચ્યા. મેળાની જે સ્થળ છે એના ઉપર તમામ સિનિયર અધિકારી સાથેના ફાયરની ટીમ પણ આવી ગઈ છે અને આ જે રાઇડ છે આપણે ત્યાં જ ઊભા છીએ અને આ રાઇડ અમે જે લાઇસન્સ આપેલું છે પોલીસ કમિશનર તરફથી આ મેળાને લાઇસન્સ મળેલું છે અને એની શરતો છે એનામાં આ રાઇડ હતી કે નહીં અને એને આ પરમિશન લીધેલી છે કે નહીં આ રાઇડની પર્ટિક્યુલર અને એનું સેફ્ટી ચેકિંગ થયેલું છે કે નહીં એ બધી જ તપાસ થશે અને આ બાબતે પૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો આજ મુદ્દે અમારા સંવાદદાતા રૂપેશ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. રૂપેશ, વડોદરાની અંદર એક રાઇડ જે આનંદ મેળો છે તેની અંદર એક રાઇડમાં બાળકો લટકી પડ્યા તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. અચાનક રાઇડના દરવાજા ખુલી જાય છે અને ત્યારબાદ બાળકો તેમાંથી નીચે પટકાઈ જાય છે અને તેમને ઈજા પહોંચે છે. ગંભીર બેદરકારી છે અને આ મુદ્દે શું કહેવું છે અને શું તંત્રએ કાર્યવાહી કરી છે? ચોક્કસ રાજકોટનું ટીઆરપી ઝોન હોય કે પછી હરણી બોટકાંડ હોય, તંત્ર બિલકુલ સજાગ નથી, ચેતતું નથી. એનું ઉત્તમ ઉદાહરણ આપ જોઈ શકો છો કે સીધા જ આ જ હેલિકોપ્ટર છે, આ જ હેલિકોપ્ટરની રાઈડ અમે આ સામાજિક કાર્યકરને કહીશું કે આપને બતાવે કેટલું તકલાદી છે. જુઓ કેવી રીતે બાળકોને પ્રોટેક્શન મળ્યું હશે. આ જોઈ શકો છો. જો આની આ રાઈડમાં બાળકો બેઠા હતા, આ રાઈડ જોઈ શકો છો આપ. આ રાઈડમાં બાળકો બેઠા હતા, આ રાઈડની અંદર બાળકો સવાર હતા. આ પ્રકારનું આ સ્ટેરિંગ પણ આપ જુઓ. આ પ્રકારે બે બાળકો બેસવામાં આવતા હતા આની અંદર અને આની જ અંદરથી બાળકો ફંગોળાયા છે. જે પ્રકારનું આ દ્રશ્ય છે આ વડોદરાનું સામાજિક કાર્યકર્તા પણ અહીંયા આગળ છે, તેમને પણ કહી રહ્યા છે કે આ દુઃખદ ઘટના છે. તંત્ર કેવી રીતે બોધપાઠ લેશે? આ બિલકુલ આ રાઈડ, આ જે રાઈડ દેખાઈ રહી છે આ હલકી કક્ષાની, હલકી ગુણવત્તાની, આ જોઈ શકાય છે કે આ દરવાજા પણ ખુલી ગયા અને આ જો આ બીજી હેલિકોપ્ટર આ રાઈડમાંથી બાળકો ફંગોળાયા હતા. આટલી નાની રાઈડમાં બે બાળકોને બેસાડવામાં આવતા હતા. કેટલી દુઃખદ ઘટના. હજી પણ તંત્ર દ્વારા જે છે એ આયોજકને પકડી લેવામાં આવ્યો છે, પૂછપરછ હાથ ધરાઈ રહી છે. અટકાયત બાદની તમામ જે પાસાઓ છે એની તપાસ હાથ ધરાઈ રહી છે. જી, આ સામાજિક કાર્યકર છે તેમનું શું કહેવું છે અને તેમની માંગ શું છે? કારણ કે આ ઘટના વારંવાર બને છે અને બાળકોના જીવ વારંવાર જોખમમાં મૂકવામાં આવે છે. કોઈ બોધપાઠ લેવામાં નથી આવી રહ્યો તેવું સ્પષ્ટપણે આ ઘટના પરથી સાબિત થઈ રહ્યું છે. જે સામાજિક કાર્યકર્તા છે તેઓ ચોક્કસ કહી રહ્યા છે કે આ તંત્રએ કોને કોને પરમિશન, જેટલી એજન્સીઓ પરમિશનો આપી હતી એજન્સીઓની તપાસ હાથ થવી જોઈએ. કોણ કોણ આમાં કઈ એજન્સીઓ, આરએનબી હોય કે પછી ફાયર વિભાગ હોય કે વડોદરા મહાનગરપાલિકાની ટીમ હોય કે જે તે સંબંધિત પોલીસ વિભાગ હોય, કેટલી પરમિશનો લેવાઈ હતી એની પણ તપાસ થશે. જે પ્રમાણે આ રાઈડ છે, કેટલી રાઈડોની પરમિશનો લેવાઈ હતી, એમાં આ રાઈડ હતી કે નહીં, આ રાઈડની પર્ટિક્યુલર પરમિશન લેવાઈ હતી કે નહીં. આમાં જેટલી રાઈડો છે એવું તો નથી ને કે એક બે રાઈડની પરમિશન લઈને અંદર 10-20 રાઈડો મૂકી દેવામાં આવી. કારણ કે એકદમ હલકી કક્ષાની ગુણવત્તાવાળી આ રાઈડ છે, જ્યાં માંડ એક છોકરો બેસી શકે. ત્યાં આગળ જે છે તે બબ્બે છોકરાને, બબ્બે બાળકોને આ જગ્યા પર બેસવાડવામાં આવતા હતા. આ જોઈ શકાય છે, બબ્બે બાળકો અહીંયા આગળ બેસતા હતા અને આ બાળકોને જીવના જોખમે બેસવાડવામાં આવતા હતા. એટલે દુઃખદ ચોક્કસ કહી શકાય. 4 જણા ફંગોળાઈ ગયા અને જ્યારે વાલીઓએ બૂમો પડી ત્યારે ક્યાંક એક્શનમાં આવ્યું, હરકતમાં આવ્યું તંત્ર અને એક્શનો લેવાયા, પરંતુ ત્યાર પહેલા મોડું થઈ ચૂક્યું હતું. 4 બાળકો ફંગોળાઈ ચૂક્યા હતા. જે છે મોટી ઘટના જરૂર ટળી છે, પણ જે પ્રકારનું આ દ્રશ્ય બિલકુલ સાંકડી જગ્યા છે. અહીંયાથી બાળકને બહાર નીકળે તો અહીંયાથી આ બિલકુલ એકદમ કન્જસ્ટેડ જગ્યા, આ એકદમ કન્જસ્ટેડ જગ્યામાં 4-4, 5-5 રાઈડો આ જોઈ શકો છો. 5 રાઈડ છે આ એકદમ કન્જસ્ટેડ જગ્યાની અંદર. 5 રાઈડ ટોટલ આની ગાડી. આમ તો અસંખ્ય રાઈડો દેખાઈ રહી છે. બધી જ રાઈડ આપ જોઈ શકો છો કે એકદમ કન્જસ્ટેડ, એકબીજાને અડોઅડ. એટલે કોઈને જો કદાચ રેસ્ક્યુ કરવાના થાય તો એવી કોઈ જગ્યા નથી, એવી કોઈ જગ્યા અહીંયા ગાડી દેખાતી નથી કે જેનાથી
તમે એવું માની શકો કે આ લોકોએ સેફટીના મેજર્સ લીધા હોય એવા પણ નથી લાગી રહ્યા. આ તમામ જગ્યાઓ જે છે એ તમામ જે આપ જોઈ શકો છો, આ દ્રશ્ય કે બિલકુલ કન્જસ્ટેડ જગ્યા, આ ટોટલી કન્જસ્ટેડ જગ્યામાં આ કરવામાં આવી રહ્યું હતું. કેમ આટલી નજીક એટલે કોઈને બચવાનો પણ મોકો ના મળે એ પ્રકારની આ કામગીરી તંત્રની, આ બિલકુલ નિષ્કાળજી ભર્યું આ તંત્રનું વલણ ચોક્કસ કહી શકાય. ગેમ ઝોન, જે રાજકોટના ગેમ ઝોન બાદ જે રીતે પરમિશનો બંધ કરી દેવામાં આવી હતી, ત્યારબાદ પરમિશનો અપાઈ, આ પરમિશનો અપાયા બાદ જે એક્શન જે લેવાના હતા એ એક્શન લીધા કે કેમ, એ પ્રોપર લેવાયા કે કેમ, આ બી વસ્તુ આપ જોઈ શકો છો કે એવું નથી. આ બધું કટાઈ ગયેલું આ જોઈ શકો છો. જો આ સળિયા પણ કટાઈ ગયેલા છે, આ લાઇટિંગ, આ વાયરો પણ ખુલ્લા છે. આ બાળકોને કરંટ લાગે તો જવાબદાર કોણ, એ મોટો સવાલ છે. અને નજીકમાં ગેમ ઝોન પણ તાના નજીકમાં છે, એટલે કોઈને બચવાનો તો મોકો મળવાની કોઈ શક્યતા જ નહીં. આ લોકોને જીવના જોખમે આ વાયરો, આ જીવતા તાર, અહીંયા આગળ બાળકોને બેસાડવાના અને વાયરો અહીંયા લટકે છે. આ બાળક કદાચ આને પકડી લે અને કરંટ લાગી જાય તો જવાબદાર કોણ, આ મોટો સવાલ છે. આ જે પ્રકારના દ્રશ્ય ખિસ્સા કાતરુથી લોકોને સાવધાન કરાય છે, પણ લોકોની જીવથી લોકોને સાવધાન નથી કરાતા. એનું આ વાયર બી આપ જોઈ શકો છો. આ જે પ્રકારનો વાયર છે એ બી આપ જો આ જે પ્રકારનું દ્રશ્ય, આ વડોદરાનું ચોંકાવી દેવા દ્રશ્ય અહીંયા આગળ નજરે પડી રહ્યા છે હાલ. એટલે તંત્ર જાગે તે જરૂરી છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે વડોદરાના માટેથી ઘાત જરૂર ટળી ગયો છે. જી રૂપેશ જોડાયા અને જાણકારી આપી તે બદલ